બેક ટુ માય ચેનલ. આઈ એમ આરતી પટેલ, યોર ટ્રાવેલ હોસ્ટ એન્ડ દોસ્ત. અને આજે અમે લોકો જઈ રહ્યા છે કેરાલા. આઈ એમ સોરી ગાઈસ, બટ કેરાલાની સિરીઝ મારી નોર્મલ બિલકુલ નથી રહેવાની. ફૂલ ઓફ રોસ્ટિંગ રહેવાનું છે. ટ્રેનમાં 5 વાગ્યાના બેસી ગયા અને સૂઈ ગયા. પછી 10:30 ઉઠ્યા, પછી નાસ્તો કર્યો અને મેં પણ થેપલા લઈને આવી હતી તો થેપલા ખાધા. કેરન બોર થઈ ગઈ ટ્રેનમાં, સો રીડિંગ ચાલુ કરીશ, મેં પણ ચાલુ કરીશ. પછી ટાઈમ પાસ કરવા માટે અમે બંનેએ રીડિંગ સ્ટાર્ટ કર્યું. 24 અવર્સની ટ્રેન જર્ની હતી તો કંઈક ને કંઈક એક્ટિવિટીઝ તો કરવી જ પડે ને, તો હવે ટાઈમ પાસ માટે અમે ઊનો સ્ટાર્ટ કર્યું. પછી લંચ ફ્લાવરનું શાક છે, પનીર બટાકા, પનીર છે અને દાળ રાઈસ ને રોટી ખવાઈ જશે. કેવું છે ટેસ્ટમાં? મેં ખાલી છાશ લીધી. ફાઇનલી હાઈ કર દિયા. હવે આખો દિવસ એસી ટ્રેનમાં તાપ જ ના મળે તો ટ્રેન અહીં ઊભી રહી ખાસી વાર, તો હું વિટામિન ડી લેવા ઉતરી ગઈ. अरे उबारो उबारो आवसे आवसे बाजू 4 पाँव છે ये बाजू आवसे इसको ऐसे रखने का वड़ा 2 છે. अंदर में दिखा तो 2 मिनट क्या करने का है वड़ा इसका ऐसे खोलने का ठीक है इसको ऐसे दबाना और એન્ડ આ મને વડાપાવ ખાતા શીખવાડે છે, જાણે મેં પહેલી વાર જોયું હોય એમ. ફેક રિએક્શન. બસ જેમ તેમ કરીને દિવસ પતી ગયો. હવે રાત પડી તો સૂઈ જઈએ અને મળીએ સીધા સ્ટેશન પર. We have reached કન્નૂર સ્ટેશન, કેરાલા. કન્નૂરમાં અમે તો જેકેટ પહેરીને આવ્યા પણ ગરમી છે. બસ હવે રિક્ષામાં સામાન મૂકીને જઈએ છીએ અમારા હોમ સ્ટે પર. અમે લોકો પહોંચી તો ગયા છે પણ ખબર નહીં ઘર નંબર કયો છે અને લોકેશન શું છે, બસ અમે શોધી રહ્યા છે. અંધારું છે અને જ્યાં હોમસ્ટે અમે હમણાં લીધો છે ત્યાં એ લોકો કોલ નથી ઉપાડી રહ્યા, જસ્ટ વેઇટિંગ. અને થોડા સમય પછી હોમસ્ટેવાળાનો કોલ આવે છે અને ફાઇનલી અમે સ્ટે પર પહોંચી ગયા. આ છે અમારો 3 BHK હોમસ્ટે વિથ ડાઇનિંગ ટેબલ, બેડરૂમ 1, બેડરૂમ 2 એન્ડ લિવિંગ રૂમ વિથ સોફા એન્ડ રૂમ નંબર 3. વોશરૂમ છે નાવા માટે. અસલી મજા તો કિચન. આ છે બાલ્કની એરિયા. A few moments later. હેલો ફ્રેન્ડ, તો અમે લોકો પહોંચી ગયા છે કન્નૂર અને અમારા હોમ સ્ટે પર આવીને અમે સૂઈ ગયા હતા. તમને ટિકિટ્સને એની વાત કરું તો વડોદરાથી કન્નૂર આવવા માટેની ટ્રેન નંબર છે 19578. એ ટ્રેન લીધી અમે સવારની 5 વાગ્યાની હતી. વડોદરાથી 5 વાગે ઉપડે છે અને અહીંયા બીજા દિવસે સવારે 5 વાગે ઉતારે છે. મતલબ 24 અવર્સની જર્ની રહેશે તમારી. હવે ફ્રેશ થઈને નીકળીશું બ્રેકફાસ્ટ કરવાને, પછી જોઈશું કઈ જગ્યાઓ અમે કવર કરીએ છીએ. બાકી એવો કોઈ પ્લાન નથી કે અહીંયા જઈશું, અનપ્લાન્ડ જ છે બધી વસ્તુઓ. તો જોઈએ છે કે આગળ અમે ક્યાં જઈએ છીએ, તો બન્યા રહે. મારું બ્રેકફાસ્ટ એન્ડ કોફી આવી ગઈ છે. બ્રેકફાસ્ટમાં શું છે? કોકોનટનું તો કશુંક છે, કશુંક તો છે, ખબર નહીં શું છે. હમણાં પ્રભિજીત આવે એટલે એને પૂછીએ એનું નામ શું છે. અને આ મારી બાલ્કનીનો વ્યૂ. એન્ડ અહીંયા પણ સારી એવી જગ્યા છે, કપડાં ધોઈને સુકવાય એવી. સો સારું છે. આ અમને 3 દિવસનું 3 BHK પ્રભિજીત આપણને આ કેટલામાં પડ્યું? હા, 3 દિવસનું 5000માં પડ્યું છે. આવું અમને પ્રભિજીતે કીધું અને અમે માની પણ લીધું. સો સ્ટુપિડ વી આર. 6000 હતું અને ખરેખર 2 જ નાઇટનું હતું. 3rd ડે મોર્નિંગમાં 11 AM ચેકઆઉટ હતું. સ્ટીમ કેક કોકોનટમાંથી બન્યું એટલે આપણે ગેસ કરીએ તો સાચું હતું. मग मग મગ मग કેવું લાગ્યું? કોકોનટ. So we are ready for what? તો અમે લોકો જે એરિયામાંથી નીકળીએ છીએ ત્યાં ઓલા, ઉબેર કે રેપિડોની સર્વિસ નથી, બટ વોકિંગ ડિસ્ટન્સ પરથી તમને કંઈક ને કંઈક લોકલ વ્હીકલ મળી જશે, બસ કાં તો ઓટો, વોટ એવર યુ પ્રિફર. અમે ઓટો કરીને પહોંચી જઈએ છીએ સંત એન્જેલો ફોર્ટ. પાર્કિંગની ફીસ છે બાઇસિકલની 2 રૂપીસ, 2 વ્હીલરની 15, કારની 30, મિની બસની 60 અને બસની 90. અને ફોર્ટની ટિકિટ છે 25 રૂપીસ અને ફોરેનર માટે 300 રૂપીસ. સો ફોર્ટની ટિકિટ લઈને અંદર જઈશું. આ ટાઈપનું ફોર્ટ છે.
આ શેની સીટ્સ છે? અહીંયા કોઈ ફાઉન્ટેન શો થતો હતો. પહેલા બહુ પહેલા ત્યાં કેવું કમાતી બાગ છે એવું સ્પોટ છે. ઓકે, આ ગાર્ડન છે. ગાર્ડન નથી. હા, એટલે ફોર્ટમાં ગાર્ડન છે. અરે એવી રીતે નહીં. આપણે ત્યાં કમાટી ગાર્ડન કેવું છે? એટલે પબ્લિક ત્યાં સ્પેશિયલ ફરવા આવે છે બસો ભરીને, એવું અહીંયા આવે છે. કમાટી બાગને ફોર્ટ જોડે કમ્પેર કરી લીધું. આ બાજુ સી છે જો, આ બાજુ દરિયો છે. કોનો છે એટલે કોને બનાવ્યું? બ્રિટિશર્સ. આ તો મને પણ ખબર છે, બ્રિટિશર્સે બનાવ્યું હતું. અંદરથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે. હા, ગુપ્ત એ રસ્તા. જમાનાનો. હા, અને ફોર્ટની અંદર આવ્યા પછી બહાર પણ રિક્ષાઓ નથી મળતી, તો તમે જે રિક્ષામાં આવો એ જ રિક્ષાવાળાને ઊભી રાખીને એ જ રિક્ષા પાછી કરી શકો છો. તો અમે લોકો બસ સ્ટેન્ડ આવી ગયા છે. હવે અહીંયાથી બીજી જગ્યાએ જવા માટે અમે લોકો બસનો યુઝ કરીશું. અમારાથી જેટલું થશે એટલું અમે બજેટ ફ્રેન્ડલી ટ્રાય કરીશું, તાકી અમારી ટ્રીપ ઓછા રૂપીસમાં પતી જાય. અમારે જો બીજા ડેસ્ટિનેશન પર જવાનું તો ડાયરેક્ટના રૂપીસ વધારે કહેતા હતા રિક્ષાવાળા, તો અમે અહીંયા લોકલ બસ માટે આવ્યા છે. તો અમે લોકો છત્રી લેવા આવ્યા છે. पॉकेट साइज ही चाहिए. कलर लाइट. कितने का है भैया? 650. 2 लेनी है अच्छे से. 10 ले तो देगी कम नहीं देता. ये पॉपी का कंपनी का लोकल का. आप बैग ले तो 100 रुपया 200 रुपया कम करेगा, इसमें नहीं करता. और वो वाले 400 रुपया. 450. इसमें कम वाला चाहिए तो भी है, इसमें 300 रुपया का भी है. 450 વાળી છત્રી લઈને બેસી ગયા બસમાં. અને અહીંની બસીસમાં મને આ વસ્તુ બહુ જોવા મળી. હિન્દુ, મુસ્લિમ અને ક્રિશ્ચિયન બધા જ સંપ્રદાયને સેમ રિસ્પેક્ટ. ક્યાં જઈએ છીએ એ મને અને કેરેને તો ખબર જ નથી. તો અમે લોકો આવી ગયા છે નીલિયાળ કોટમ. એવું કહે છે કે અહીં ટેમ્પલ છે અને અહીં થય્યમ થાય છે. બટ વેઇટ, આ થય્યમ શું છે અમને કંઈ જ ખબર નહોતી, કેમ કે અમે તો એના ભરોસે આવ્યા હતા ને કે અમને નોલેજ આપશે એ શું હોય, અહીં કેમ થાય એન્ડ ઓલ. અને ત્યાંના લોકો સાથે મલયાલમમાં વાત કરવાનું ચાલુ કરી દીધું હતું, અને મને અને કેરેને કોઈ જ આઈડિયા નહોતો કે આ લોકો શું વાત કરે છે. અને જ્યારે એમની વાત પતી અને અમે એને પૂછ્યું તો એને એવું કીધું કે ઘરે જઈને કહીશ, અને ઘરે ગયા પછી કંઈ જ નહીં. અને આ જ અમારી સૌથી મોટી ભૂલ હતી. આગળ ધીરે ધીરે ખબર પડી જશે તમને. નાવ મૂવ ઓન થય્યમ આ એક એવો એક્સપિરિયન્સ છે જે કેરાલાનું કલ્ચર રિપ્રેઝન્ટ થાય છે. સિમિલર લાઈક તમને કંતારા મૂવી જોયું હોય તો એવા ટાઈપનું જ હોય છે. બટ આ કોઈ તમને જાઓ અને જોવા મળી જાય એ તો નસીબ છે. એવું અમને નથી ખબર, અને આ કેરાલાનો હોવા છતાં અમને આનું મહત્ત્વ શું છે અને આ કેમ જોવું જોઈએ કંઈ જ કીધું નહીં, અને ડાયરેક્ટ કીધું કે સાંજે 5 વાગે થશે. શું કરવું છે? અમારી જ ભૂલ હતી કે અમે ગૂગલ ના કર્યું થય્યમ શું છે, અને અમે વેઇટ કરવાની જગ્યાએ જતા રહીએ છીએ. સાપ જોવા કોને કોને ઈચ્છા છે? ના, સાપ જોવા માટે बिल्कुल रिक्स नहीं लेने का. હવે લંચ ટાઈમ થઈ ગયો હતો. ટેન્ડર કોકોનટ જ્યુસ. તો લંચ માટે અમને લઈ ગયો બસ સ્ટેન્ડ પર કોઈ રેસ્ટોરન્ટ છે ને ત્યાં. અને સાચું કહું ને તો લાઈફનો અત્યાર સુધીનો સૌથી ખરાબ રાઈસ મેં અહીં ખાધો. 10 seconds later. તો સ્ટે પર થોડો સ્ટે કરીને આરામ કરીને અમે નીકળ્યા છે બીચ એક્સપ્લોર કરવા. તો મળીએ છીએ ડાયરેક્ટ ત્યાં. બીચ પર પહોંચતા પહેલાં જ સનસેટ થઈ ગયો હતો, તો અહીં પણ મૂડ બગડી ગયો. બટ ઇટ્સ ઓકે, ફર્સ્ટ ડે છે, હજી બાકીના ડેઝમાં જોઈ લઈશું. અરે ડાયરેક્ટ ખાઈ પડતો. એટલે ડાયરેક્ટ જ આપશે. ખાવાની હા, ખાવાનું ડાયરેક્ટ. કેવું છે? કાથેલું છે, કાથેલું છે, મીઠાવાળા પાણીમાં નાખેલું છે ને. કેવું લાગ્યું? સારું લાગે. मैं विचारते थे अच्छा रॉ पाइनएप्पल समझ नहीं. શું કહેવાય? ઉપ્પી લીટર. ઉપ્પી લીટર. કન્નૂર કોઈ તો લોકલ આઈટમ. તમે બરફ લીધા?
કોકોનટનું છે કે એટલે લીંબુ તો છે જ. નનારી છે શું છે લોકલ આઈટમ પણ એનું નામ શું છે? એના એક બોલે નનારી છે નનારી નન્નારી. સિરપ આવે છે શેની સિરપ આવે? પણ શેમાંથી બને ખબર ના પડી. બસ આનો પણ કોઈ આન્સર ના મળ્યો. અને પછી અમે ગયા બીચની સામે બનાના મિલ્કશેક પીવા માટે. એન્ડ પછી ફાઇનલી વેજ રેસ્ટોરન્ટ જોઈને તો દિલમાં ખુશી મળી. ડિનર કરીને પાછા સ્ટે પર ગયા એન્ડ The next day. ગુડ મોર્નિંગ ડે 2. અને અમે લોકો અત્યારે સવારના 8 વાગ્યા છે. મેં કાલની ઉઠી ગઈ છું. મારા જે ટ્રાવેલ પાર્ટનર છે જસ્ટ હમણાં જ ઉઠ્યા છે, તો હવે એ લોકો રેડી થશે. પછી અમે લોકો અહીંયાથી ટેમ્પલ વિઝિટ્સ કરવા જઈશું. ટોટલ 4 થી 5 ટેમ્પલ છે. પછી મરીન ડ્રાઈવ, એશિયાનું આઈ થિંક સેકન્ડ લાર્જેસ્ટ મરીન ડ્રાઈવ છે, અને એના પછી થૈયમ જોવા જઈશું, જે અમે કાલે મિસ કર્યું હતું. એન્ડ આ અમારો વહેમ હતો કે આજે અમને થૈયમ જોવા મળશે. નાવ રિયાલિટી ચેક. તો હોમસ્ટેથી જલ્દી રિક્ષાઓ મળતી નથી. અહીંયાથી થોડું બહાર વોક કરવું પડે છે મેઇન રોડ પર જવા માટે, અને ત્યાંથી બી રિક્ષાઓ મળતી નથી જલ્દી. તો અમે લોકોએ તો કાલે મોસ્ટલી બસમાં ને એમ ટ્રાન્સફર કર્યું છે. બટ અગર જો તમે આવી રીતના આવો તો અહીંયા મોસ્ટલી ઇંગ્લિશ અને મલયાલમ લેંગ્વેજ બોલાય છે, તો મેક શ્યોર કે તમે ટ્રાવેલ પેકેજ કરીને આવો. રિક્ષામાંથી બસ સ્ટેન્ડ, હવે બસ સ્ટેન્ડથી નેક્સ્ટ ડેસ્ટિનેશન. લોકલ એક્સપિરિયન્સિંગ તાકી બજેટ ફ્રેન્ડલી થાય. બટ છેલ્લે બજેટ ગણીશું તો ખબર પડશે કેટલું બજેટ ફ્રેન્ડલી થયું. અહીંયાથી પાછી રિક્ષા કરવાની. હે તો ફર્સ્ટ ટેમ્પલ અમે વિઝિટ કર્યું પરાસિન્ની કાદાઉ મુથપ્પન ટેમ્પલ. આ ટેમ્પલ કન્નૂરથી 20 કિલોમીટર દૂર આવેલું છે. લોકલ બસ ટ્રાન્સપોર્ટથી પહોંચવું બહુ બજેટ ફ્રેન્ડલી છે. બટ અગેન તમને એમની લેંગ્વેજ ખબર નહીં પડે, કેમ કે બસના ટાઇટલ્સ પણ મલયાલમમાં હોય છે, સો તમે ગૂગલ ટ્રાન્સલેટર યુઝ કરી શકો છો. એના પછી બસ લીધી અને ફરી બસ સ્ટેન્ડ પર કોઈ શોપમાં લંચ કરવા બેઠા. આજે તો મને ઈચ્છા જ ના થઈ, તો મેં તો કોકોનટ શેક પીધું. એન્ડ હવે બસમાં જઈએ છીએ થલ્લસેરી ગામમાં, જે કન્નૂરથી 22 કિલોમીટર દૂર છે. અહીંયા આવીને અમે કાર રેન્ટ કરી 24 અવર્સ માટે, જે 700 રૂપીઝમાં પડી. એન્ડ અમે જઈ રહ્યા છીએ એશિયાઝ લોંગેસ્ટ ડ્રાઇવ ઇન બીચ પર. જો તમારે અહીં કાર ડ્રાઈવ કરવી હોય તો એન્ટ્રી ફીસ લાગશે 50 રૂપીઝ. અને જેવું જ કારમાંથી ઉતર્યા, પ્રભિજીત ડ્રોન કરી રહ્યો હતો. અને એ જ મારી સૌથી મોટી ભૂલ હતી કે મેં એના પર ટ્રસ્ટ કરીને હું મારા ફ્રેન્ડ પાસેથી ડ્રોન માંગીને લાવી હતી. એન્ડ હજી 5 મિનિટ પણ નથી થઈ ડ્રોન ઉડાવ્યો એની, અને આ માણસે ડ્રોન ક્રેશ કરી નાખ્યો. લુક એટ ધ ડ્રોન ફૂટેજ. આવી રીતે ડ્રોન ઉડાઈ રહ્યો છે અને મને એવું કહેતો હતો જાણે એને બહુ જ એક્સપિરિયન્સ હોય. મતલબ કે આ દુનિયા એટલી જૂઠી છે અને એટલું કોન્ફિડન્ટથી જૂઠું બોલે છે કે શું કહેવું મારે. તમે કોઈ બીજાની લાખોની પ્રોડક્ટને આવડે છે એમ હોશિયારી મારીને તોડી પણ નાખો છો, અને આ ખર્ચો હવે મારે ઉઠાવવાનો. મારી ખાલી એક જ ભૂલ કે આના પર ટ્રસ્ટ કર્યો, દેટ્સ ઇટ. આ ટ્રીપે છે ને બધું બહુ શીખવાડ્યું છે મને. ધીરે ધીરે નેક્સ્ટ એપિસોડ્સમાં બધું કવર થશે. અહીંયા મને સખત ગુસ્સો આવ્યો હતો, બટ મેં બહુ જ કંટ્રોલ કર્યો હતો, કેમ કે હજી બીજો જ દિવસ થયો હતો મારો ટ્રીપનો, અને હજી મારે 8 દિવસ કાઢવાના હતા. એનીવે, બીચ પર મૂડ ખરાબ કરીને અમે પહોંચી ગયા નેક્સ્ટ સ્ટોપ થલ્લસેરી ફોર્ટ જોવા માટે. થલ્લસેરી કેરળના સૌથી મહત્વપૂર્ણ યુરોપિયન વેપાર કેન્દ્રમાંનું એક હતું. આ કિલ્લો સમુદ્રમાં વહેતી નીચી લાકડાની ટેકરીઓના સમૂહ પર આવેલો છે અને કુદરતી પાણી દ્વારા સુરક્ષિત છે. અહીંથી સનસેટ બહુ જ ગજબ લાગતો હતો. પછી અમે ફ્રૂટ સલાડ પીધું અને નજીકના બીચ ઉપર વોક માટે ગયા.
મૂડ વગર પણ કેવી રીતે હસવાનું અને વર્ક પર ફોકસ કરવાનું એન્ડ પેશન્સ લેવલ ચેક, ઓ માય ગોડ, બધું જ આ ટ્રીપે મને શીખવ્યું છે. વોક કર્યા પછી આ લોકોએ નાસ્તો કર્યો. અગેન નોટ માય ટાઈપ ઓફ પ્રોડક્ટ, તો મેં સ્કીપ કર્યું. પછી ગામમાં જેટલા ટેમ્પલ્સ છે એ બધા વિઝિટ કર્યા અને ચર્ચ વિઝિટ કર્યું. અને બસ આમ અમારો સેકન્ડ ડે ફિનિશ થઈ ગયો. થયમ તો સાઈડ પર રહી ગયું. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ટિલ દેન કીપ સ્માઇલિંગ, કીપ એક્સપ્લોરિંગ. બાય.